હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું સોજીની ઇડલી। તો આ ઇડલી તમે ઘરે ઇન્સ્ટન્ટ બનાવીને ખાઈ શકો છો અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગતી હોય છે અને એકદમ સોફ્ટ બનીને તૈયાર થતી હોય છે। તો ચલો આપણે સોજીની ઇડલી બનાવવાનું શરૂ કરીએ। તો સોજીની ઇડલી બનાવવા માટે મેં અહીંયા એક મોટી વાટકી સોજી લીધો છે અને તેનાથી અડધું એટલે કે અડધી વાટકી અહીંયા દહીં લીધું છે। સૌથી પહેલા આપણે સોજી અને દહીંને મિક્સ કરી અને પલાળી લઈશું। તો સોજી અને દહીંને પલાળવા માટે આપણે એક બાઉલ લઈ લઈશું। તો સોજી અને દહીં લઈ લીધા પછી હવે આપણે તેની અંદર થોડું પાણી ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। તો પાણી ઉમેરીને આપણે સોજી અને દહીંને મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને 2 ચમચી જેટલું પાણી ઉમેરીને ફરીથી બધું સરસ મિક્સ કરી લઈશું। તો ફરીથી આપણે અહીંયા મીઠું અને પાણી ઉમેરીને બધું સરસ મિક્સ કરી લીધું છે। તો તમારે સૌથી પહેલાં આ રીતનું જ ખીરું બનાવવાનું છે, વધારે પડતું તમારે અહીંયા ઢીલું ખીરું નથી રાખવાનું। તો હવે આપણે ખીરાને ઢાંકણ ઢાંકી અને 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું। તો ઇડલીના ખીરાને ઢાંકી અહીંયા 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણો સોજી એકદમ સરસ રીતે અહીંયા ફૂલી ગયો છે। તો હવે આપણે તેની અંદર થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને મીડિયમ થીક ખીરું બનાવી લઈશું। તો હું તમને અહીંયા પરફેક્ટ ખીરું બનાવીને બતાવી દઉં છું। તો એક સામટું પાણી તમારે અહીંયા નથી ઉમેરવાનું, થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને તમારે અહીંયા ખીરું બનાવવાનું છે। તો થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે અહીંયા ખીરું બનાવી લીધું છે। તો આ રીતનું ખીરું તમારે બનાવવાનું છે, વધારે પડતું તમારે અહીંયા પતલું ખીરું નથી રાખવાનું। તો હવે આપણે તેની અંદર 2 ચપટી જેટલો બેકિંગ સોડા ઉમેરીશું। તો તમે બેકિંગ સોડાની જગ્યા પર તમે ઈનો પણ લઈ શકો છો। સોડાની ઉપર 1 ચમચી જેટલું પાણી ઉમેરીશું। તો આ રીતે પાણી ઉમેરવાથી આપણો સોડા એકદમ સરસ રીતે ખીરાની અંદર મિક્સ થઈ જશે। તો સોડા ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું અને તમે જોઈ શકો છો આપણું ખીરું એકદમ સરસ અહીંયા ફૂલવા લાગ્યું છે। તો એક જ ડાયરેક્શનમાં હલાવતા જવાનું છે ફક્ત 1 મિનિટ માટે। તો 1 મિનિટ હલાવીશું એટલે એકદમ સરસ રીતે આપણો સોડા ખીરાની અંદર મિક્સ થઈ જશે। તો બધું જ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે અને આપણે ઇડલીનું ખીરું બનીને તૈયાર છે। તો હવે આપણે ખીરાને ઇડલીના સ્ટેન્ડમાં લઈ લઈશું। ખીરાને સ્ટેન્ડમાં લેતા પહેલા આપણે તેલ લગાવી લઈશું। તો આપણે ઇડલીના સ્ટેન્ડ ઉપર તેલ લગાવી લીધું છે। તો હવે આપણે તેની અંદર ઇડલીનું ખીરું લઈ લઈશું। તો આપણે અહીંયા વધારે પડતું ખીરું નથી ભરવાનું, આપણી ઇડલી ફૂલશે એટલે આપણે અહીંયા અડધું જ ખીરું ભરવાનું છે। જો તમને વધારે મોટી ઇડલી જોઈતી હોય તો તમારે ખીરું થોડું વધારે લેવાનું છે। તો ઇડલીના સ્ટેન્ડમાં આપણે અહીંયા ખીરું લઈ લીધું છે। તો હવે આપણે ઇડલીને કૂક કરીશું। તો ઇડલીને કૂક કરવા માટે મેં અહીંયા કુકરની અંદર પાણી ગરમ કરવા મૂકી દીધું હતું અને પાણી પણ આપણું એકદમ સરસ અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે ઇડલીનું સ્ટેન્ડ કુકરની અંદર લઈ લઈશું અને ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને 10 થી 15 મિનિટ માટે કૂક કરી લઈશું। તો 10 થી 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ઇડલીને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણી ઇડલી એકદમ સરસ અહીંયા ફૂલી છે। તો હવે આપણે ચપ્પુની મદદથી ચેક કરી લઈશું। તો આપણું ચપ્પુ અહીંયા એકદમ સરસ ક્લીન આવે છે। તો આપણી ઇડલી એકદમ સરસ કૂક થઈ ગઈ છે। તો હવે આપણે ઇડલીનું સ્ટેન્ડ કાઢી લઈશું અને ઇડલીને થોડી ઠંડી થવા દઈશું। તો ઇડલી આપણી અહીંયા ઠંડી થઈ ગઈ છે। તો હવે આપણે ઇડલીને કાઢી લઈશું। તો ઇડલીને કાઢવા માટે મેં અહીંયા ચમચીનો ઉપયોગ કરી રહી છું। તમે ચપ્પુથી પણ ઇડલી કાઢી શકો છો, પણ ઇડલી જ્યારે અહીંયા થોડી ઠંડી થાય ત્યારબાદ જ ઇડલીને કાઢવાની છે। જો તમે ગરમ ગરમ ઇડલી કાઢશો તો તમારી ઇડલી અહીંયા તૂટી જશે। તો તમે જોઈ શકો છો એકદમ આસાનીથી આપણી એકદમ સરસ ઇડલી અહીંયા નીકળી ગઈ છે અને તમે જોઈ શકો છો ઇડલી આપણી અહીંયા સોફ્ટ બની છે। તો આ જ રીતે આપણે બધી ઇડલી કાઢી લઈશું। તો બધી જ ઇડલી આપણે અહીંયા સ્ટેન્ડથી અલગ કરી અને એક ડીશની અંદર સર્વ કરી લીધી છે અને તમે જોઈ શકો છો આપણી ઇડલી એકદમ સરસ બની છે। તો હું અહીંયા તમને એક ઇડલી તોડીને બતાવી દઉં છું। તો આ ઇડલી તમે સાંભાર સાથે અને ચટણી સાથે પણ ખાઈ શકો છો। તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ ઇડલી બની છે આપણી। તો સોજીની ઇડલી બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મારી એ રીતે આ ઇડલી બનાવવાનું ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો। આજની રેસીપી પસંદ આવી તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો। થેન્ક યુ।